ફોટા જોવે ને તો ત્યારે હું અતિશય મહેનત કરતો કામ. 2010 પછી મારું કામ આ લાઈન ચેન્જ થઈ એટલે મારું બધું બેઠવાનું એસીમાં બેઠવાનું ને એવું બધું બેસવાનું જ કામ થઈ ગયું. તે પછી શરીરમાં આ ડબલ થઈ ગયું. મારો કોઈ દી 50 ઉપર અંદર જ વજન રહેતો હતો. તે પછી 2010 પછી આ બધી 74 વજન રહી ગયું. 74 થી હવે ઘટતો નથી. ઘણી ટ્રાય કરું, ઘણું દોડું, હાલવા જાઉં, ચાલો મને હવે એક ફિક્સ થઈ ગયું. આ બંધારણ થઈ ગયું, હવે નો ફેર પડે. મારે 43 44 શરીરનો વજન 43 એટલે હું 74 સારું કહેવાય. ત્યાં દાબે ને કેવું લાગે ખબર? હોના જેવું લાગે. ના ના મારે એવું કરાય તો હેરાન ન કરાય. હા કાંઈ ઓછું જો 5-10 મિનિટ જ દબાવાય, જાજી વાર દબાવાય નહીં. અરે સુરત વાળા મહેસાણા વાળા આવ્યા ને તો હું રાજી થઈ ગઈ. મેં હાલો 10 મિનિટ બધા પાસે દબાવીશ. મને એવું ભાવ હતો કે આ 10 મિનિટ દબે ને મારે બીજે પર્સનલ લાગશે પણ તો મારે જન્મ વિશે મારો જન્મ તારીખ 8 તારીખ 8મો મહિનો 74 સાલ 8/8 સવારે 8 વાગે 8 મિનિટ. મારા મમ્મી એને બધે કીધેલું છે. મારા 3 મોટા મોટા એક્સિડન્ટ થયા ગંભીર 8/8 ઓહો 8 તારીખ 8મો મહિનો હોસ્પિટલમાં ગયો. મોટા એવા એક્સિડન્ટ એકવાર કોમામાં વહી ગયો. બાપરે. માથું આખું નોકું થઈ ગયું. 30% માથામાં લીધેલા છે, કાલે ટાંકા લીધેલા છે. બરાબર. એવી એક્સિડન્ટ 3 એક્સિડન્ટ થયા. તે પછીના જેટલા એક્સિડન્ટ થયા ને એમાં મને ખરોતો નથી, કોઈ નથી, કાંઈ 3 એક્સિડન્ટમાં ની બચ્યો પછીનું આવું મળી ગયું જીવન પાછું મળી ગયું. મને આમ વિચાર એવા બધા આવતો. પહેલા મને એમ તો મારું આયુષ્ય ટૂંકું થઈ છે. પહેલા વિચાર આવતો મને એમ થતું, મેં ધારી લીધું હતું એવું પહેલા સમયમાં કે 96 સાલમાં હું નહીં હોય મારું અંત જીવનનું. આવું મેં ધારેલું, મને મગજમાં એક ફિટ થઈ ગયેલું. બાપરે. બરાબર. તો 96 સાલ સ્ટાર્ટ થઈને મારા લગ્ન થઈ ગયા. 96 સાલમાં લગ્ન થયા? મારે જે ધાર્યું હતું એ જ સમયે મારા લગ્ન થયા. હાય હાય. એટલે 25 અને 29 વર્ષ થઈ ગયા લગ્ન થયા. 30/1/96 મારી લગ્ન તારીખ. 96 માંથી આ તો 2025 સાલે મેં નક્કી કર્યું હતું કે 96માં મારું જીવન 96 સુધીનું છે એવું મેં વિચારેલું. મગજમાં ફિટ થઈ ગયેલું હાય હાય કે આ બનશે. પણ 96માં મારા મેરેજ છે, લગ્ન થયા. બાપરે. જે સમય ધાર્યો હતો એ સમય મારા લગ્ન થયા. 29 વર્ષ થયા. 29 વર્ષમાં 2 છોકરી. કંઈક રહસ્ય છે, કંઈક જીવનમાં મારામાં કંઈક રહસ્ય, કંઈક હું પૂછવાતો જ જાઉં છું. જે ધારું એ આમ વિચારું એ પછીનો જે કોઈ પણ કાર્ય ધારું થાય મારું કોઈ અટકતું નથી. 96 આપણે જેટલા બી કામ ધાર્યા ને બધા કામ મારા ધરેલા થાય. હું કે મારા કરવું એ થાય. કોઈ પ્રોજેક્ટ હાથમાં લેવું તો પૂરો થાય. અઘરું આઈટમ હોય તો તોય થાય. હું જો છોકરાના લગ્ન કરવાના મહેનત કરી પૈસો ભેગો કર્યો હોય, બેંકમાં રાખ્યા હતા બેન ચાલો આ છોકરાને લગ્ન છે આના માટે રાખ્યું. એ પ્રસંગ આવે તો મારે બેંકમાં 1 રૂપિયો લેવા જવાનું નહોતું. ગમે તે કુદરતી બીમમાં ભેગ પૂરું થઈ જાય. બીજી છોકરાને લગ્ન કર્યા તો એમ થયા. 3 4 કર્યા એના માટે આવા લગ્ન કરવાની તારીખ નજીક આવી હતી. બરાબર. લગ્ન કેટલા પૈસા રાખ્યા તો ભાઈ પૂરો પ્રોબ્લેમ થયો. ભાઈ કે મકાન નોખા કરો. તાત્કાલિક મકાનનો 5 લાખ નાખવાના થયા. પાછળ બધે 2 ભાઈએ લોન લઈને કર્યા. મારી પાસે પૈસા જ નતા. મારે કુદરતી ભરપાઈ 1 60 પડ્યા હતા. બેંક છોકરીને લગ્ન કરવા માટે 3 લાખ નોખા રાખ્યા હતા. 3.5 લાખ કુદરતને બનવું. મારે મકાન 1 પૈસો કોઈ રૂપિયા લેવાય નથી ગયો. મારે 5.5 નો ખર્ચો થયો. મારે એ બે એક સિંગલ બેન 3 માર્કેટ લઈ ગયા. કોઈ પાસે પૈસો લેવાય નથી ગયો. છોકરીને લગ્ન કર્યા તો એ બેંકમાં પડવા નથી ગયો. જે રાખ્યા હતા એમના છોકરીના લગ્ન એ થઈ ગયા. પ્રસંગે મારો એમ નામ નીકળી ગયો. મકાન ગાંધો માટે કોઈ જરૂર કોઈ નથી. કોઈ પાસે ઉછીના લીધા નથી, કોઈ પાસે વ્યાજવા લીધા. એટલે કાંઈક પોઝિટિવ એવું છે. હું એ જાણવા માટે હું દોડું છું કે એવું શું છે.
એ કોઈ કેવી શક્તિ કોઈ શક્તિ કંઈક છે જે મારી પાછળ કંઈક કામ કરે છે. કોઈ કાંઈક શક્તિ છે જે મારી પાછળ મને સપોર્ટ કરે છે. હું દોડામાંથી એમાં છું. હું ગુરુ માટે ઘણી કે હું પણ મને અંદરથી ઉર્દમાં જ ન આવે કે ઘણી જગ્યાએ ગયો ને એવું નથી. જો આસારામ બાપુ લોકોના ફંક્શન મેં ઘણા કર્યા, લાખો માણસ એને દીક્ષા માટે બેઠા હોય. લાખો માણસ દીક્ષા, મને એમ થાય તોય મને કોઈ એમ નથી થયું કે હું આમાં દીક્ષા લઉં એમ. કેમ કે રમેશભાઈ ઓઝા ભેગું એમની ઘણો ટાઈમ રહ્યો, એમની ઘણી કથાઓ મેં કરી, એમાંય માણસો દીક્ષા માટે મને પણ આમ અંદરથી એવું નહોતું કે દીક્ષા લઉં. રાધા સ્વામી સત્સંગ દેશમાં ગયો, ત્યાં આ લોકો આવ્યો, એમના સત્સંગ કર્યા, અહીંયા બધા લાઈનમાં ઉભા રહ્યા, બરાબર. હવે એ લોકો જે બધા લેતા હતા ને બધા પૂછતા, નામદાન લેવા માટે પૂછતા, ભાઈ તમે કેટલા ગુરુજીના સત્સંગ કર્યા, કેટલા સાંભળ્યા, તો જે કહે કે ભાઈ 3 સાંભળ્યા 4 સાંભળ્યા, એને કહે તમને થઈ જાય. પણ અમુક બધા મને ખ્યાલ હતો કારણ 3 સાંભળ્યા નથી, ખોટું બોલીએ એટલે જવા દે. પણ મારો એક ધ્યેય હતો, હું ખોટું બોલીને કોઈ વસ્તુ નહીં કરું. મેં કીધું ભાઈ મેં 2 સાંભળ્યા, તું 2 જ કહીશ, 1 સાંભળ્યું તું 1 જ કહીશ, તો હજુ તમે 1 2 સાંભળી લો, કાંઈ વાંધો નહીં. જેલો છે એવું નથી યાર, કે હજુ તમે થોડાક સાંભળો પછી તમને ખ્યાલ આવે પછી આવે, કાંઈ વાંધો નહીં. પછી ઈચ્છા જ નહોતી કોઈ વસ્તુની કે હું આમ જાઉં. મમ્મી પપ્પા એમના દર્શન કરવા અહીંયા જાવ ખરો, એમને લેવા મૂકવા. મમ્મી પપ્પા છે? હા છે, તમારા ભેગું રહે છે અત્યારે હાલમાં મારી ભેગું. બાકી આમ જુદા રહે છે? ભાઈઓનો થોડોક, મારો મોટો ભાઈ થોડોક આઉટલાઈન છે, બરાબર. મોટો પ્રોબ્લેમ આ 2 ભાઈઓ ટૂંકમાં 2 અલગ અલગ રીતે, અમે 3 ભાઈ છીએ, હું વચ્ચે. એક મારો મોટો ભાઈ છે, એક નાનો ભાઈ, બરાબર. એ મોટો ભાઈ થોડોક એના ઘરવાળી મેં કંઈક બીજી બાઈ બીજે કરી, ત્યાંથી ત્યાં એના છોકરાઓ, અહીંયા છોકરાઓ છે, બરાબર. એટલે એ ભાઈની 2 છોકરીઓ તો મેં મોટી મેં પરણાવી દીધી મેં ખુદ, ત્યારે ભાઈ હાજર નહોતો દ્વારા. તો હવે ભાઈ ઘરે આવી ગયો છે. બંધ કરી